નમસ્કાર મિત્રો, આજે મારી પુત્રી મીનાક્ષીએ લંડનમાં અમારા બધા માટે ભારતની ફ્લાઇટ બુક કરાવી હતી. કારણ કે મારી પુત્રી મીનાક્ષીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. એટલા માટે તેને અમારા પરિવારના તમામ સભ્યોને લંડન બોલાવ્યા. પહેલો પ્રશ્ન મેં મીનાક્ષીને પૂછ્યો હતો, શું તે તેના પુત્રનું નામકરણ રાખશે? પણ મારી પુત્રીએ એમ કહીને ના પાડી દીધી કે મારા પતિ જ્યોર્જના ઘરે આ બધું થતું નથી. તે ફક્ત એટલા માટે તમને બોલાવી રહ્યા છે કે અમે અમારી ખુશી તમારા લોકો સાથે વહેંચી શકીએ. જ્યોર્જના માતા પિતા પણ ખૂબ સારા છે. તે પણ તમને લોકોને મળવા માંગતા હતા. જો તમે લોકો લંડન આવો તો જ્યોર્જના માતા પિતા પણ તમને મળવા ભારત આવશે. અને હું પણ ક્યારેક મારા પુત્ર સાથે ભારત આવીશ. માતા, તમારે આ નારાજગીનો અંત લાવવો જોઈએ અને લંડન આવવું જોઈએ. આ ધર્મની બાબતો છોડી દો. મારા અને જ્યોર્જ વચ્ચે એવું કંઈ નક્કી નથી થયું કે હું મારો ધર્મ બદલીશ. તમે આ બધી વસ્તુઓ ભારતમાં જ છોડીને આવજો. હું મારી પુત્રીની આવી વાતો સાંભળીને મારા ભૂતકાળમાં પાછી ચાલી ગઈ. મારી આ એક એવી કરુણ કહાની છે કે જેને સાંભળીને તમારા રૂમવાળા ઊભા થઈ જશે. જ્યારે હું લગ્ન કરીને મારા સાસરે આવી ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. આ તે સમય હતો જ્યારે 17 વર્ષની છોકરીઓને લગ્ન કરવાની છૂટ હતી. પરંતુ લોકો કહેતા હતા કે તારા લગ્ન આટલી નાની ઉંમરમાં થઈ ગયા. મારો સંબંધ જયા થયો હતો. ત્યાંના લોકો ખાતા પીતા ઘરના હતા. મારા પતિ જમીનદાર હતા, પણ મારા પતિ તેના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા. તેથી તેમના હૃદયમાં પહેલેથી જ આ ઈચ્છા હતી કે ભગવાન તેમને પ્રથમ સંતાન એક પુત્ર આપે, જેથી તે તેનો બાજુ બની શકે અને તે એકલા ન રહે. જ્યારે મારા પતિ અને સાસુને ખબર પડી કે હું ગર્ભવતી છું, ત્યારે તેઓ મારી ખૂબ કાળજી લીધી. મને એવો અહેસાસ કરાવ્યો કે જાણે હું ક્યાંકની રાજકુમારી હોઉં. અને મારી ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરે પૂછ્યું પણ નહોતું કે હું શું બાળકને જન્મ આપવા જઈ રહી છું, દીકરો કે દીકરી. મારા સાસરિયામાં બધાં કહેતા હતા કે દીકરો જ આવશે. પણ જ્યારે સમય નજીક આવ્યો ત્યારે ભગવાને મને ખોળામાં વહાલી દીકરી આપી. હું ખૂબ જ ખુશ હતી કે મારું પહેલું બાળક દીકરી છે. મારા માટે તે કોઈ પરીક્ષા આછા ન હતી. મને આશા હતી કે ભગવાન ચોક્કસપણે અમને બીજી વખત એક પુત્ર આપશે. અને તે આ પરિવારની પ્રથમ પુત્રી હતી. તેથી મને આશા હતી કે બધા ખુશ હશે, પરંતુ મારી પુત્રીના જન્મથી કોઈ ખુશ ન હતા. મારા પતિ સારા હતા કે મને જન્મના પહેલા દિવસે આ વાત ન કહી, પરંતુ જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે આવી ત્યારે તેને કહ્યું કે જો તને બીજી વખત પુત્ર નહીં થાય તો મારે કંઈક વિચારવું પડશે. આ સાંભળી મને આઘાત લાગ્યો કે મારા પતિ અમારા લગ્નના પહેલા જ વર્ષમાં મને છોડી દેવાની ધમકી આપી રહ્યા હતા. શું તે ફરીથી લગ્ન કરશે? પણ મેં આ વાત પર વધુ ધ્યાન ન આપ્યું. કારણ કે હું પણ અમીર પરિવારની હતી. પણ કદાચ નસીબમાં લખ્યું હતું કે બીજી વખત પણ દીકરીનો જન્મ થયો અને ત્રીજી વખત પણ દીકરી જ આવી. મારા સાસુએ ફરીથી મારા પતિના બીજા લગ્ન કરવાની વાત શરૂ કરી. મારા પર એટલું દબાણ કર્યું કે હું દિવસ રાત પરેશાન થવા લાગી. બેઠાં બેઠાં હું પાગલ જેવી થવા લાગી હતી. હું મારી જાત પરનો કાબુ ગુમાવી રહી હતી. એ દિવસોમાં મારા પતિ એક નોકરાણીને ઘરે લાવ્યા અને તેને કહ્યું કે તેનું કામ માત્ર મારી સંભાળ રાખવાનું છે. તેને મારા અને મારી દીકરીઓ માટે કામ કરવાનું છે. તેનું નામ લૈલા હતું. તે હજુ મારી જેમ યુવાન હતી. 1 કે 2 વર્ષ નાની હશે. ન તો તે સુંદર હતી અને ન તો તેનો દેખાવ બહુ સારો હતો. લૈલા સારી હતી. તે પોતાની લાગણી મારી સાથે વ્યક્ત કરતી હતી. હું મારા દિલનો બધો બોજ તેની સાથે શેર કરતી. અને લૈલા મારી ખૂબ સારી મિત્ર બની ગઈ. મેં તેને કહ્યું કે તું મને માલકી ના કહે પણ લૈલા, તું મને બહેન કહે. તેને મારી દીકરીઓની પણ ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું. તે ખૂબ સુંદર રસોઈ પણ અમારા માટે બનાવતી હતી. એક દિવસ મને ખબર પડી કે તે ગર્ભવતી છે. પણ નવાઈની વાત એ હતી કે તેણે મને તેના લગ્ન વિશે પહેલા કેમ કહ્યું ન હતું. જ્યારે મેં તેને પૂછ્યું કે તેને મને કેમ કહ્યું નથી, ત્યારે તેણે માથું નમાવ્યું અને બહુ વિચિત્ર વાત કરી. તેણે કહ્યું કે જો હું તમને કહું કે હું પરિણીત છું, તો તમે મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશો. હું હેરાન હતી કે હું આવી વાતથી મારો વિશ્વાસ કેમ ઉઠી જશે.
તેણે કહ્યું કે વાસ્તવમાં મેં મારા પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે અમે એકબીજાને પ્રેમ કરતા હતા અને અમારા પરિવારના સભ્યોને અમારા પ્રેમ વિશે ખબર પડી, પરંતુ તેઓ આ સંબંધની વિરુદ્ધ હતા. તેણે અમને સાથ આપ્યો નહીં. તેથી અમે બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. પરંતુ મારા પતિને પણ તેના પરિવાર દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અને ત્યારથી મને કામ કરવાની ફરજ પડી છે. નહીંતર મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું કોઈના ઘરે નોકર બનીને કામ કરીશ. મારા પતિ પણ પહેલા જેવા નથી. તે બદલાઈ ગયા છે. જ્યારે હું ઘરે જાઉં છું, તે મને એમ પૂછતા નથી કે હું કેમ છું અથવા મારો દિવસ કેવો હતો. તે મને પૂછે છે કે હું કેટલા પૈસા લાવી છું. લૈલાની વાત સાંભળ્યા પછી મારું હૃદય ભરાઈ ગયું હતું. હું વિચારવા લાગી કે જે માણસ માટે છોકરી પોતાનું ઘર અને કુટુંબ છોડી દે છે, તે માણસ બદલાઈ જાય તો પછી તેના દિલ પર શું વીતે છે. મારા પતિ મને પ્રેમ કરતા ન હતા. તે ફક્ત મને બાળકો પેદા કરવા માટે લાવ્યા હતા. પણ મને અહીં દીકરીઓ થઈ રહી છે, તો એમાં મારો શું વાંક? હું અને લૈલા એકબીજા સાથે પોતપોતાની લાગણીઓ વિશે વાત કરતા રહેતા. લૈલા માતા બનવાની હતી. મેં તેની પાસે બહુ કામ કરાવ્યું ન હતું. મેં તેને કહ્યું કે મારી પાસે બેસો અને કોઈ નાનું કામ કરો, તારે વધારે કામ કરવાની જરૂર નથી. મારી સાસુએ તેને કહ્યું કે તારી હાલત બગડી જાય છે, તો તું રજા રાખી લે. પરંતુ તેણીએ કહ્યું ના, મારે કામ કરવું છે. મારી લાચારી છે. તેથી મેં મારી સાસુને કહ્યું કે જ્યારે તેની તબિયત બગડશે ત્યારે હું તેને જાતે મોકલીશ આપીશ. એ દિવસોમાં મેં મારી સાસુને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા. તેણે કહ્યું ચિંતા કરશો નહીં, અમે સંબંધ લઈને આવીશું અને તમારી દીકરાને વિદા કરી લઈ જશું. પરંતુ હું જે સહન કરી રહી હતી, માત્ર હું જ જાણતી હતી. હું વિચારવા લાગી કે હું કોની મદદ માગું. મેં મારા પતિ સાથે 1000 વખત આ વાતે દલીલ કરી હતી, પરંતુ પરિણામ ગુસ્સો અને લડાઈ સિવાય બીજું કંઈ ન આવતું હતું. અમે એકબીજા પર ગુસ્સો કરતા પછી થોડા દિવસો પછી તેઓ જાતે જ સારા થઈ જતા. આ રીતે અમારા સંબંધોમાં જે થોડો પ્રેમ અને લાગણી હતી, તે પણ સમાપ્ત થઈ રહી હતી. મારી સાસુએ મને તકો આપી, પરંતુ 3 વખત ભગવાને મને દીકરી આપી હતી. તેથી હવે મારા સાસુ પરિવારમાં કહેતા હતા કે તે આ બધું આ પરિવારના ભલા માટે કરી રહી છે, કારણ કે મારા સાસુ અને મારા પતિ બંનેને આ પરિવારનો વારસદાર જોઈતો હતો. દીકરીઓને વારસદાર કોણ બનાવે છે? અને મારા પતિ એવા હતા કે મારા સાસુ જે પણ કહે, તેઓ તેને હૃદયપૂર્વક માનતા હતા. એક દિવસ હું ચિંતાતુર હતી. સવારથી જ મારા ઘરે છોકરીના ઘરે જવાની તૈયારીઓ ચાલી રહી હતી. મને ખબર હતી કે માં અને દીકરો બંને ક્યાં જઈ રહ્યા છે. મારા પતિ તેના માટે એક છોકરી જોવા જતા હતા. લૈલા પણ આજે આવી ન હતી. તેના વિના મારું હૃદય વધુ ભારે થઈ રહ્યું હતું. ઓછામાં ઓછું હું તેની સાથે વાત કરી શકતી હતી. જ્યારે મારા પતિ અને સાસુએ ઘર છોડી દીધું, ત્યારે હું વધુ બેચેન બની ગઈ. લૈલાના ઘરે જઈને તે આજે કેમ નથી આવી, તે જોવાનું વિચાર્યું. હું તેના ઘરે ગઈ અને જોયું કે તેની તબિયત સારી ન હતી. તેની તબિયત ખરાબ હતી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તેની સાથે તેની કઝિન બહેન અને દાઈ સિવાય કોઈ ન હતું. તેનો પતિ ક્યાં છે તેની કોઈને ખબર ન હતી. તેણી કહેતી હતી કે તે તેને દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કરી રહી છે. તે 2 દિવસ પહેલા ઘરેથી નીકળ્યો હતો, દારૂના નશામાં બહાર ગયો હતો અને હવે તે ક્યાં છે તે ખબર નથી. મારાથી જે થઈ શકે તે મેં કર્યું. મેં લૈલા માટે ડોક્ટરને બોલાવીને તેની સારવાર કરાવી. હું તેમના પુત્રને મારા ખોળામાં પકડી રાખ્યો હતો. તે ખૂબ જ સરસ બાળક હતો. તે મારા ખોળામાં શાંતિથી સૂતો હતો. પછી લૈલાને થોડો હોશ આવ્યો અને તેણે કહ્યું કે તેણે તેના બાળકને તેના ખોળામાં લેવું છે. મેં તેના બાળકને તેના ખોળામાં આપ્યું, પણ એ જ વખતે મારું હૃદય ભરાઈ આવ્યું અને મેં લૈલા સામે હાથ જોડી દીધા. હું તેના પગ પાસે બેઠી. તે હેરાન અને પરેશાન થઈ ગઈ હતી. તેણી મને કહેવા લાગી, તમે શું કરો છો? મેં કહ્યું કે તું જે માંગ તે પણ આ બાળક મને આપી દે.
હું જાણું છું કે હું એક માતા પાસે તેનું બાળક માંગુ છું. તેને 9 મહિના સુધી તે તમારા ગર્ભમાં રાખ્યું છે. તમે ઘણું સહન કર્યું છે. હું જાણું છું. આ તમારા જીગરનો ટુકડો છે. તમે તેને વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરો છો. પરંતુ હું તમને વચન આપું છું કે હું તમારા પુત્ર સાથે રાજકુમારની જેમ વર્તન કરીશ. તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમારી સાથે જુઓ તેનો કેવું ભવિષ્ય હશે. ખબર નથી કે તમારો પતિ ક્યાં ગયો છે અને તે દારૂ, જુગારી અને ડ્રગ્સનો બંધાણી છે. તમારા પુત્રનું સારું ભવિષ્ય કોણ નક્કી કરશે? હું તેની ખૂબ કાળજી રાખીશ. તારી તબિયત સારી નથી. તમે 8-9 મહિના સુધી કોઈ કામ નહીં કરી શકો તો શું કરશો? બસ મને આ બાળક આપો. હું તેનું ખૂબ ધ્યાન રાખીશ. હું બોલતી જતી હતી. મેં આ તરફ ધ્યાન પણ ન આપ્યું. તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને તે મેં જે કહ્યું તે ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી. પછી મેં મારા વિચારો વ્યક્ત કર્યા. જ્યારે મેં તેને મારી બધી વાતો કહી, ત્યારે તેણે સહેજ હસીને તે બાળક મારી તરફ કર્યું અને બોલી, દીદી, આ તમારો દીકરો છે. તેને લઈ જાઓ. હું એટલી ખુશ થઈ ગઈ કે મેં તેને બીજું કશું કહ્યું નહીં. માત્ર તેને વચન આપ્યું હતું કે હું તેના બાળકની ખૂબ કાળજી રાખીશ. હું તેના બાળકને ઘરે લઈ આવી. મારા સાસુ અને પતિને કહ્યું કે આ મારો દીકરો કહેવાશે. આ આખા પરિવારનો વારસદાર કહેવાશે. તે બાળકને જોઈને મારી પતિની લાગણીઓ બદલાઈ ગઈ હતી. મારી સાસુએ તો હલ્લો મચાવી દીધો હતો કે આ કોનું બાળક છે. મને ખબર નથી કે તે કોનું લોહી છે, તેની માતા કોણ છે, તેના પિતા કોણ છે અને તે આપણા પરિવારનો વારસદાર કેવી રીતે બની શકે છે. પરંતુ મારા જીવનમાં પહેલીવાર મારા પતિએ મને સાથ આપ્યો અને કહ્યું, તેણી જે કહે છે તે કરવા દો. કોઈ પણ રીતે અનાથથી મદદ કરવી એ સારું છે. મેં બંનેને કહ્યું હતું કે આ બાળકના પિતા આ દુનિયામાં નથી. પણ મને એ વાતનું ખૂબ જ આશ્ચર્ય થયું કે જે માણસ આખી જિંદગી મારી સાથે રહ્યો છે, તેણે મારી નાની નાની વાત પણ સાંભળી નથી. આટલા મોટા મુદ્દા પર તે મારો સાથ કેવી રીતે આપી શકે? પણ હવે કદાચ તેની આંખ ખુલી ગઈ હતી. તે બદલાઈ ગયો હતો. તેણે તેની માતાને કોઈક રીતે સમજાવી અને તે બાળક અમારો પુત્ર કહેવાવા લાગ્યો. અમે તેનું નામ લવ રાખ્યું હતું. પણ સૌથી વિચિત્ર વાત એ હતી કે તે દિવસ પછી મેં ક્યારેય લેલાને જોઈ ન હતી. તેના ઘરે ગઈ તો તેની કઝિને કહ્યું તેનો પતિ મળ્યો ન હતો. આ કારણે તે ખૂબ જ પરેશાન હતી. તેથી તે તેના ગામ પાછી ચાલી ગઈ. હું ફક્ત તેના માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી. મારા જીવનમાં લવ આવ્યા પછી મારું જીવન ખૂબ જ સુંદર બની ગયું. હું કોઈના વિશે વિચારવાનું ભૂલી ગઈ હતી. જીવન ખૂબ ઝડપથી પસાર થયું અને પછી તેની દાદી આ દુનિયામાંથી ચાલી ગઈ. હવે મેં હવેલી પર રાજ કરવાનું શરૂ કર્યું. મારું નસીબ બદલાઈ ગયું હતું. પણ જીવનનું સૌથી મોટું તોફાન ત્યારે આવ્યું જ્યારે લવ 10 વર્ષનો હતો અને મારા પતિને ગંભીર હાર્ટ એટેક આવ્યો. તેને છેલ્લી ક્ષણે તેના બાળકને ગળે લગાવ્યા. જતી વખતે તેણે મને કહ્યું કે બાળકોની સંભાળ રાખજે. આટલું કહી તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. હું ઘણા મહિનાઓ સુધી તેના દુઃખમાં સળગતી રહી. તે પછી મેં મારી જાતને કેવી રીતે સંભાળી આ ફક્ત હું જ જાણું છું. પરંતુ કહેવાય છે કે જવાબદારીઓ વ્યક્તિને મરવા દેતી નથી. મારે 3 દીકરીઓ હતી અને એક પુત્ર હતો. હવે મારે આ બધું સંભાળવું હતું. મારી પહેલી 2 દીકરીઓ લવ કરતાં મોટી હતી. પણ મારી ત્રીજી દીકરી મારી ખૂબ લાડકી હતી. તેનું નામ મીનાક્ષી હતું. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી. હવે લવ 18 વર્ષનો થઈ ગયો હતો. તે મજબૂત માણસ બની ગયો હતો. તે આખા ઘરની સંભાળ રાખતો હતો. તે ઘર, વ્યવસાય, ખેતર દરેક વસ્તુની સંભાળ રાખતો હતો. એક દિવસ મને ખબર નથી કે તેને કેવી રીતે ખબર પડી કે તે મારા પતિનો અસલી પુત્ર નથી. ઓફિસમાં કોઈએ તેને કહ્યું હતું. એ દિવસ અમારા માટે તોફાનથી ઓછો ન હતો. વ્યક્તિ કોઈક રીતે પોતાનું દુઃખ સહન કરી શકે છે, પરંતુ બાળકનું દુઃખ સહન કરવું સરળ વાત નથી. તે ચિંતિત હતો કે તેના વાસ્તવિક માતા પિતા કોણ છે અને તેઓએ તેને કેમ છોડી દીધો. મેં લવને એ જ વાર્તા કહી જે મેં મારા પતિ અને સાસુને કહી હતી કે તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી. તેને લવને છોડી દીધો નથી, પરંતુ તેને પોતે આ દુનિયા છોડી દીધી છે. જો મેં તેને લૈલા વિશે કહ્યું હોત, તો તે ચોક્કસપણે તેને મળવા ગયો હોત. પણ ખબર નથી કે લવને કેવી રીતે ખબર પડી કે તે અમારો અસલી પુત્ર નથી. હવે લવ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો. તે પોતાને અજાણી વ્યક્તિ માનવા લાગ્યો અને આ ઘરને પણ અજાણ્યું માનવા લાગ્યો. હું તેને કેવી રીતે બાંધી રાખું તે મને સમજાતું ન હતું. જો તે દુઃખી થઈને જતો રહેશે તો હું શું કરીશ?
એક દિવસ મારા મનમાં એક વિચાર આવ્યો. મેં તેને ઘરે રાખવાની યુક્તિ વિચારી કે જો હું લવના લગ્ન મારી પુત્રી સાથે કરી દઈશ તો તે ઘરનો જમાઈ બનશે. તે આ ઘર સાથે સંબંધિત રહેશે અને પોતાને અજાણી વ્યક્તિ માનશે નહીં. પરંતુ જ્યારે મેં મારી પુત્રી મીનાક્ષીને આ વાત કહી તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. મારી પુત્રીને ખબર હોવા છતાં કે તે તેનો અસલી ભાઈ નથી, તેની એ આવું ક્યારેય કોઈની સામે નહોતું કહ્યું. તેને મને કહ્યું કે તેના હૃદયમાં લવ માટે કોઈ લાગણી નથી અને તે તેની સાથે લગ્ન કરી શકતી નથી. મેં મીનાક્ષીને કહ્યું કે જો તે લગ્ન કરશે તો તે માત્ર લવથી કરશે અને તે અભ્યાસ માટે વિદેશ જવા માંગતી હતી. પરંતુ મેં તેના લગ્નનો નિર્ણય સંભળાવી દીધો. તેણે મારી સાથે 2 દિવસ સુધી વાત કરી નહીં. મારું મન પણ ઉદાસ હતું. હું મારા બાળકોની નારાજગી સહન કરી શકતી ન હતી. પણ ત્રીજા દિવસે તે મારી પાસે આવી અને કહ્યું કે તમારી ઈચ્છા પ્રમાણે થશે. હું લવ સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. મેં મારી પુત્રીને કહ્યું કે તેની બધી શરત મને મંજૂર છે. તો મારી પુત્રી મીનાક્ષીએ કહ્યું કે તેની શરત છે કે તેના લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવે, માત્ર જરૂરી વિધિઓ જ કરવામાં આવે જેમાં 10મી વધુ લોકો સામેલ ન હોય. પહેલા તો મને આશ્ચર્ય થયું કે તેણે આવી શરત મૂકી કેમ, પણ પાછળથી મેં વિચાર્યું કે તે લગ્ન માટે સંમત થઈ છે. આ બહુ મોટી વાત છે. હું આનાથી ખુશ હતી કે મારી પુત્રીએ લગ્ન માટે હા પાડી છે. તેમ છતાં હું જાણતી હતી કે આ તેના માટે વિચિત્ર છે, કારણ કે તે બાળપણથી જ તેને પોતાનો ભાઈ માનતી હતી. તેને પતિ તરીકે જોવું તેના માટે અઘરું હતું. પરંતુ મારા આગ્રહ છતાં તે સંમત થઈ અને મેં પણ તેની શરત સ્વીકારી અને લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ. પહેલી 2 પુત્રીઓના લગ્ન મેં ખૂબ જ ધામધૂમથી કર્યા હતા, પણ મીનાક્ષીએ લગ્ન સાદાઈથી કરવા કહ્યું હતું. પરંતુ હજુ પણ મારે તેના માટે કેટલીક વસ્તુઓ લેવાની હતી. તેથી હું બજારમાં ગઈ હતી. ત્યારે મારી આંખોએ કંઈક જોયું અને તે જોઈ હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ, કારણ કે ત્યાં મેં લૈલાને જોઈ હતી. તે રાશનની દુકાનમાંથી કંઈક સામાન લઈ રહી હતી. હું તેની પાસે પહોંચું તે પહેલાં તે રિક્ષામાં બેઠી અને ત્યાંથી નીકળી ગઈ. હવે હું સમજી શકતી ન હતી કે હું તેની પાસે કેવી રીતે પહોંચી શકું. મારું મગજ કામ કર્યું અને મેં વિચાર્યું કે રાશન વેચનારને તે સ્ત્રી વિશે ખબર હશે અને તેથી મેં તેને લૈલા વિશે પૂછ્યું તો તેણે ઝડપથી કહેવાનું શરૂ કર્યું. જો તમે તેના સંબંધી હો તો એક કામ કરો, તે આ દુકાનેથી સામાન લઈ જાય છે, તેમના પૈસા ચૂકવો. મેં પૂછ્યું, તમને તે સ્ત્રીના ઘરનું સરનામું ખબર છે? તે કહેવા લાગ્યો, હા, હું તેના ઘર વિશે જાણું છું. હું ઘણી વખત મારા પૈસા લેવા તેના ઘરે ગયો છું, પરંતુ તે લોભી લોકો મારા પૈસા આપતા નથી. આજે પણ એ કહી રાશન લઈ ગઈ છે કે આ મહિનાની 10 તારીખે પૈસા આપીશ, પણ મને નથી લાગતું તે પૈસા આપશે. મેં તેને કહ્યું કે તમે મને તેના આપેલા તમામ રાશનની રકમ જણાવજો. હું તમારા બધા પૈસા ચૂકવીશ, પણ મને તે મહિલાના ઘરનું સરનામું જણાવો. દુકાનદાર પાસેથી સરનામું લઈ હું લૈલાના ઘરે ગઈ. તેમનું ઘર ખૂબ નજીક હતું, પરંતુ તેમના ઘરની બહાર તાળું હતું. મને નવાઈ લાગી કે મને તે આટલા વર્ષ પછી મળી અને હું તેને મળી શકી નહીં. જ્યારે મેં તેના પાડોશીને તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે અહીં રહે છે અને હમણાં જ ઘરે આવી હતી, પરંતુ હવે તે ક્યાંક ચાલી ગઈ. અને આ મહોલ્લાના લોકોએ કહ્યું કે તે ત્યાં એકલી રહે છે અને આ વિસ્તારના લોકોના ઘરે કામ કરે છે. જ્યારે મેં પૂછ્યું કે તેનો પતિ ક્યાં છે તો તેણે કહ્યું કે તેના પતિ તો લાંબા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. મને તેના માટે ખૂબ જ દુઃખ થયું. છેવટે તેણે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું હતું. મેં વિચાર્યું કે હું તેને સરપ્રાઈઝ આપીશ. હું લવના લગ્નના દિવસે તેને બોલાવીશ અને હું તેને કહીશ કે આજે તેના પુત્રના લગ્ન છે અને તે કેટલી ખુશ થશે કે તેની વહુ બીજી કોઈ નહીં પણ મારી પુત્રી મીનાક્ષી છે. ખૂબ સરળ રીતે લગ્ન સંપન્ન થયા પછી મહેમાનો વિદા થયા. મેં મારા ડ્રાઈવરને લૈલાને લેવા મોકલ્યો, પણ તે મોડી થઈ ગઈ હતી. લૈલા આટલા વર્ષો પછી ઘરે આવી. તેને જોઈને હું ખૂબ ખુશ થઈ. મેં તેને ક્યારેય મારી નોકર ન ગણી હતી, પરંતુ તે મારા માટે મારી બહેન જેવી હતી. મેં તેને કહ્યું કે આજે લવના લગ્ન હતા. આ સાંભળી તેની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેણીએ કહ્યું, મારે શું કહેવું? નિયતિએ મારી સાથે કેટલો અન્યાય કર્યો, પરંતુ હું ખુશ છું કે મારો પુત્ર તે બધા જુલ્મમાંથી બચી ગયો અને તે તમારી છાયામાં સુરક્ષિત અને ખુશ રહ્યો અને આજે તમે તેના લગ્ન કરીને તમારી ફરજ પૂરી કરી.
જ્યારે મેં લૈલાને કહ્યું કે તારી વહુ કોણ છે તે જાણવું નથી, તો તેણે કહ્યું કે કેમ નહીં, મને કહો મારી વહુ કોણ છે. મેં કહ્યું કે તારી વહુ બીજી કોઈ નહીં પણ મારી દીકરી મીનાક્ષી છે. આ સાંભળી તેના હાથમાં ચાનો કપ હતો તે નીચે પડી ગયો હતો. તે સ્તબ્ધ રહી ગઈ. તેણે કહ્યું કે બહેન, તેન બહુ ખોટું કર્યું, મને કહો કે આ ખોટું છે અને તમે મજાક કરો છો. મેં કહ્યું હું મજાક શા માટે કરીશ, મેં આજે જ લવના લગ્ન મારી પુત્રી મીનાક્ષી સાથે કર્યા છે. આ સાંભળી તે માથું પકડીને ખરાબ રીતે રડવા લાગી. તેને આટલી પરેશાન જોઈને મને પણ નવાઈ લાગી. મેં તેને પૂછવાનું શરૂ કર્યું, ભગવાન માટે મને કહે કે તું કેમ રડે છે. તો તેણે કહ્યું, બહેન, તમે બહુ મોટું પાપ કર્યું છે. મેં કહ્યું, તારો અર્થ શું છે. તે કહેવા લાગી, આ પાપ તમે નહીં પણ મેં કર્યું છે, પણ મને ખબર ન હતી કે આજે મને તેની આટલી મોટી સજા મળશે. હું તમારા ઘરે નોકરાણી તરીકે નથી આવી, પરંતુ તમારા પતિ સાથે મારા ખોટા સંબંધ હતા. આ કારણે મારા પતિ પણ મારાથી નારાજ રહેતા હતા અને તેને મને ઘરમાંથી કાઢી મૂકી હતી. પછી સાહેબજી મને હવેલીમાં લઈ આવ્યા, પણ તેને કહ્યું કે તારે અહીં નોકરાણી બનીને રહેવું પડશે. જ્યારે મેં તમારું મારા પ્રત્યેનું સારું વર્તન જોયું, ત્યારે મને મારા કૃત્યો પર ખૂબ જ શરમ આવી અને તેના માટે પસ્તાવો કર્યો. જ્યારે તમે મારી પાસે મારા પુત્ર માટે પૂછ્યું, ત્યારે મેં ઝડપથી તેને તમારા હવાલે કરી દીધો. મેં તમારા પતિને છીનવી લીધો હતો, તેથી મેં મારું બાળક તમને આપીને મારી ભૂલની ભરપાઈ કરી. લવ સાહેબનો પોતાનો પુત્ર છે, મતલબ કે મીનાક્ષીનો તે ભાઈ છે. લેલાની વાત સાંભળીને મને મારી નસોમાં લોહી સળગતું લાગ્યું. મારું હૃદય હચમચી ગયું કે મેં આ શું કરી દીધું. મારી તબિયત ખરાબ થવા લાગી જ્યારે મેં મીનાક્ષી અને લવને એકબીજા સાથે લડતા સાંભળ્યા. છેવટે આ લોકો શું વાત પર લડતા હતા. બાકીના બધા મહેમાનો ઘરની બહાર નીકળી ગયા. તે એકબીજા સાથે લડતા હતા અને કહેતા હતા, જો તું મને ધમકી આપે તો હું ચૂપ નહીં રહીશ. આજે ખબર પડે કે કાલે. હું ડરતો નથી, હું બધાને કહીશ કે આ ખોટા લગ્ન છે. મેં તારી સાથે લગ્ન નથી કર્યા. મીનાક્ષી લવ સાથે લડી રહી હતી જ્યારે તેણે કહ્યું કે આ લગ્ન નકલી છે. અમે લગ્ન નથી કર્યા. એટલે કોઈએ ઘા પર મલમ લગાવ્યો હોય એવું લાગતું હતું, પણ એમાં કોઈ શંકા ન હતી. જ્યારે હું ઝડપથી મીનાક્ષી પાસે પહોંચી ત્યારે લવ પણ ખૂબ ગુસ્સામાં હતો. તેને આખી વાત કહી. તેણે કહ્યું કે મીનાક્ષી વિદેશ જઈને ભણવા માંગે છે. તે ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી, પરંતુ જ્યારે તમે તેના પર દબાણ કર્યું ત્યારે તેને મને તેની સાથે નકલી લગ્ન કરવાનું કહ્યું, જેથી તે પછી તમે તેના પર દબાણ નહીં કરો. તે વિદેશ જશે, પછી 3-4 વર્ષ પછી પાછી આવશે. ત્યાં સુધી લવ તું લગ્ન કરી લેજે અને પછી અમે બંને આ લગ્નમાંથી મુક્ત થઈશું. પછી ઘરમાં કોઈ સમસ્યા નહીં થાય. મીનાક્ષી પણ ગુસ્સાથી ભડકી રહી હતી. કહેવા લાગી, મમ્મી તમે પણ જિદ્દી બની ગયા હતા, પછી હું બીજું શું કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, પણ લવ મને વિદેશ જતા રોકતો હતો. તે કહેતો હતો કે હા, આ નકલી લગ્ન છે, પરંતુ તું માતાને છોડીને વિદેશ જઈ શકતી નથી. તો હું તમને આ કહેવા માંગુ છું, તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. તે બધું ખોટું હતું, આ બધું ડ્રામો હતું. અમે બંનેએ મળીને આ કર્યું છે. હું આગળ આવી અને લવને ગળે લગાડ્યો. બધાને નવાઈ લાગી. મેં લવના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, દીકરા, તેં મને મોટું પાપ કરતાં બચાવી લીધી. મેં મીનાક્ષીને પ્રેમ કર્યો અને તેને બધી વાત કહી હતી. મેં ભગવાનનો ખૂબ આભાર માન્યો કે મોટો પાપ થતાં અટકી ગયો. લવ લૈલાને મળીને ખુશ હતો. તે ખુશ હતો કે તેની માતા મળી ગઈ. હવે અમે બધા એક જ ઘરમાં ખુશ રહેતા હતા. મેં મીનાક્ષીને વિદેશ મોકલી હતી અને તેના અભ્યાસની સાથે તેને ત્યાં એક છોકરો પણ પસંદ આવ્યો હતો, પણ એ છોકરો અમારી કાસ્ટનો ન હતો. તે વિદેશી અને ખ્રિસ્તી હતો, જ્યારે અમે હિન્દુ ધર્મના હતા. પણ તે આ છોકરા સાથે લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થઈ ગઈ. પણ હું શું કરું.